જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ, વાગી જાય સવારના લગભગ 9. જસ્ટ નાહી ધોઈને તૈયાર થઈ જાવ ફ્રેશ એકદમ મસ્ત મજાનું, કારણ કે અત્યારે મઢે જવાનું છે શ્રીફળ વધેરવા. આજની ટ્રીપ આપણે ગોઠવી છે શું કહેવાય ગરધરા. ગરધરા જવાનો વિચાર કરું છું, જવું છે પણ અત્યારે તો પેલા મઢે જવાનું છે. મઢનું કામ ડન થાય ને પછી આપણે કંઈક નિર્ણય લઈએ બરોબર. તો એક બેન ખેંચતા જવા જોઈએ ને, આજ સન્ડે છે, સન્ડે હોય એટલે હા બોય શું છે મારે આ કોને ખબર વ્લોગ સ્ટાર્ટ કરવો એટલે છોકરાઓ તો આવે જ કોને ખબર કે મને વ્લોગમાં ગઈને આખા મફત કેમ ફેમસ થઈ ગયો છે હું. તો અત્યારમાં આપણે હવે મઢે આવું અને મારી બેન દેવકા વતન લગભગ આવશે, કેમ કે શ્રીફળ ને માનતા બધું એનું છે એ કામ પતી જાય પછી જાય બરોબર. તો મિત્રો આપણે મઢે આવ્યા હતા ને શ્રીફળ ને બધું વધારી દીધું છે ને બધું કામ ડન કરી નાખ્યું છે ને. આ છે આપણો મઠ. 5 શ્રીફળ વધેરા છે, 3 માતાજીના હતા ને 2 રાઘવેન્દ્ર બાપાના હતા. તે એ બધું કામ પતી ગયું છે ને. નાળિયેરનું પાણી આપણને શું કહેવાય હિતેન નહીં તો હિતેન અમારો વિડીયો તો હિતેન તો વિડીયો જોશે ને અમારા જોશો કે નથી જોતો લખે એના પેલા વિડીયો જો મારા ઘરે આવે કાના કાકા તમે એ કે કાલે પાણીપુરીનો વિડીયો બનાવ્યો હતો ને, તે પાણીપુરીનો આપણે લગભગ 3 મહિના થઈ ગયા એ વિડીયો બનાવ્યો ને પછી જોવે ને તેડી આવે કે વિડીયો જોયો એમ. અને આ સાયકલ કોની છે? પપ્પાની સાયકલ લીધી. તો એવું બધું છે. આ બધું નાળિયેરનું પાણી પીને પછી ઘરે જ આવી અને પછી ત્યાંથી આપણે બહાર જવાનું તમને ખબર છે ક્યાં ગરધરા જવાનું છે. તો કન્ટિન્યુ. તો મિત્રો તમારા ભાઈ એક આખું પતંગ લૂંટું છે. આ પતંગ આપણે લૂંટું છે સારે છે. આ લૂંટતા હતા ઉભા આનું પતંગ કપાનું છે અને મેં લૂંટું છે. કાપ્યું છે હા ઉભા ઘડીક તમે ટ્રેક્ટર બતાવો. ટ્રેક્ટર તો આપણે પહેર્યું છે અને હાલો લાવો તમારું બધું વસ્તુ હાલો હાલો આવવા જો જો આ છે કોનું કોનું છે? તારું છે, આનું છે, તારું ભાઈ બન હાલો કાંઈ વાંધો નહીં નાખો ને ભાઈ ગમે તું છોટા પેકી બડા ધમાકા મને નથી ખબર. હાલો ભાઈ હે મને નથી ખબર બાબલો હાસીન. તો મિત્રો અત્યારે અમે જેસરોડ આવ્યા છીએ અને તો પાછળ ગેટ જોઈ લીધો છે. શ્રી જોગીધર બાપુ મેં કોઈ દી વાંચ્યું નથી. ખુમાણ જોગીધર બાપુ ખુમાણ છે ને. તો અત્યારે અમે આકાશી મેલીમાં જવાના છીએ, કારણ કે અત્યારે રવિવાર છે ને તે રવિવાર સારો હોય, મતલબમાં પબ્લિક ઘણું બધું હોય ને. સવારમાં તો કોને સવારમાં કોઈ નહીં ગયા, બપોર પછી ઘણું હોય. તો બહુ પછી ગરધરા જવાનું છે ને અત્યારે આપણે આકાશી જવાનું છે, કારણ કે ફ્રી સેવીને બધા બપોર પછી ઘણા બધા મેમ્બર આવવાના છે કે અમે બહુ પછી આવશું એમ. સવારમાં બધા ઉતા હોય, કેમ કે અત્યારે બીજું કોઈ કામ જ નથી, હોવા સિવાય બીજું ધંધો નથી. તો આ આગળ જાજો જ્યાં ગુડ મોર્નિંગ જય મોંગલ. હજી આગળ જાજો અને પછી મેં કીધું હાલે ક્યાંક જાવી હતી કે હાલે કે આકાશી જાય, કેમ કે અમારે આકાશી બેસ્ટમાં બેસ્ટ આ પ્રકારનો એટલામાં ધામ છે ને એ બધા કરતાં સારું ધામ એ છે. તો ત્યાં જવાના છે તમને વિશ્લો કા કે મિત્રો અમે અત્યારે જઈએ છીએ આકાશી મેળીમાં, બહુ પછી જવાના છીએ ખોડિયારમાં, એટલે કે ધારી ગરધરા. તો આને આ ભાઈ આ જે નવી ચેનલ કાલ રાતે ચેનલ નવી બનાવી છે અને હું લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, સપોર્ટ કરજો. અને અમારો ભત્રીજો છે ખુદ ગબ્બર બરોબર. તો આને સપોર્ટ કરજો, તમારા ભાઈને જેવો સપોર્ટ કર્યો આને સપોર્ટ કરજો. ને અત્યારે આકાશી તમને આકાશી મેલીમાંના દર્શન કરાવી દઈએ, પણ બહુ પછી આપણે ખોડિયામાંના દર્શન કરાવશું બરોબર. તો અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો આપણે આકાશી મેલીમાં પૂગી ગયા છે. પાછળનો વ્યૂ તમે જોઈ લો એકવાર. મંદિર આપણે ઘણી વખત આવેલા છે. અહીંયા તમને સિનેમેટિક સીન બતાવે, કેમ કે અહીંયા હું લગભગ બહુ જાજી વખત મને ખબર નથી, બહુ જાજી વખત આવી ગયેલો છું અહીંયા. અને અમારા ઘરથી કેટલું થાય વિસલા 6-7 કિલોમીટર ખાલી થાય, એટલે 5 જ એટલું એટલે હાલતા ગમે ક્યાં નવરા હોય સીધા આકાશી. બ્લોગ ન બનાવતો હોય તો અહીંયા આવું ખરી ભાઈ. ગૌ અમારા આકાશી મેલીમાં હોય એ તો વેજો નકર તો અમે આવીને કેમ કે રવિવારનો માહોલ અલગ હોય અમારો. તો મોટો થઈ જાય તો તમને સિનેમેટિક સીન બતાવ્યું અહીંના, અને બાકી તો દર્શન કરી લે પછી ઘરે જવું છે કે બીજે ક્યાં જવું છે? પ્રેમ સરોવર જાય ઓલા પણ અહીં ચાક છે ને, ઓલા પણ સરોવર છે ને ત્યાં આપણે વિડીયો બનાવેલો છે, તો ત્યાં જવાનો છે બરોબર. તો
મિત્રો આપણે બીજા લોકેશન આવ્યા છીએ ને આ લોકેશન નામ છે પ્રેમ સરોવર. હવે આ બધા લોકોએ નામ પાડ્યું છે, ખબર નથી મને કન્ફર્મ નથી ખબર કે આ પ્રેમ સરોવર છે. પણ આ તમે પોતે બધા નામ પાડ્યા છે કે કોને ખબર, મને જ ખબર. આ બધા લઠ્ઠા ગેંગે બધાએ નામ પાડ્યું છે કે પ્રેમ સરોવર. આ નથી ખબર કોઈને કે આ પ્રેમ સરોવર છે કે નહીં, ઓનરને નથી ખબર છે. પછી કામ ચાલુ છે, જો એકવાર જો કામ ચાલુ છે ને. ઓલા પણ હું બનતું તો ગેટ પર હું ટિકિટ બારી બનાવે છે, મફતમાં ફરી લેવાનું છે પહેલાં, પછી ક્યાં જવું તે ટિકિટ બારી બનાવે પછી ટિકિટના પૈસા દેવા પડે. બધા આવવું હોય તો આપણે મફતમાં જોઈ લો અત્યારે, પછી કોને ખબર આપણે મફત આ ટિકિટમાં આવશે કે નહીં આવી. તાજે તાજો કલર મારેલો છે. તો આવું બધું વ્યૂ છે ત્યાં પાણીનું મસ્ત મજાનું. મને તો લોકેશન ઠીક, પછી આપણે આ લોકેશન દાદા ભાગ હું ન આવું, કેમ કે આમાં એ બીજું કંઈ દેખાવા કંઈ છે નહીં ખાસ. જે કામ ચાલુ છે કામ કરીને બધું પાકું છે પછી મજા આવે. તો અત્યારે તો મિત્રો તમે જો અહીંયા છે ને ટિકિટ બારીનું બધું બને છે. ટિકિટ બારી બનશે એટલે પછી ટિકિટ લેવાની, પૈસા દેવાના, મફતમાં અત્યારે બ્લોગ બનાવી એવા અમે એમ બહુ જ. ટિકિટ બારી આ ટિકિટ બારી કેટલા સુધી બરાબર વ્યૂ થાય એટલું ન થાય, બરાબર વ્યૂ અમારા અંદાજે. તો બધું કામકાજ ચાલુ છે, એટલે કામ ચાલુ છે અને આગળ બધું કામ તો સારું બનાવશે. જે બાકડા ને એવું બધું મેં છે. પ્રેમ સરોવર કહે છે તો પ્રેમ સરોવરમાં આવશો વાહ ટિકિટ દઈને તે, કેમ કે વ્યૂ સારું હોય તો આપણે આવવાનું જ હોય. તો વિસલો તારે કહેવાનું છે શું કે હવે ઘર ભેગી ના થાય બહુ ભેગી ના થાય, ખાઈ પીને હવા 12 ઉપર થઈ ગયો, 12:30 થવા આવ્યા છે. આમ ચીમા રાતમાં કેટલા મતલબ 12 ને 18 એટલે 12:30 થવા આવ્યા છે અને બહુ પછી ઘરે જવું છે. આ બધા ભેગું કેવી રીતના કરશે મને ખબર પડતી હવે. થઈ જાય, ખાઈ પીને નીકળી જાવ. ખાઈ પી નીકળી જવું, ડાયરેક્ટ ખાઈ પી નીકળે તમારે બધા ઉપર જ લેવું છે, ખાઈ પી નીકળી જવું. તો અત્યારે કન્ટિન્યુ બરોબર. તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે ને જમવાનો સમય થઈ ગયો અને જમવાનું બની તૈયાર છે. અને મારી મમ્મીની બધા ધુધારા કર્યા, તમે એકવાર જો બધું ખાલી દે કર ધુધારા કર્યા છે તારે. તો આપણે કાંઈ નહીં ખાઈ પીને ખખીને બધી વ્યા જઈએ અત્યારે કન્ટિન્યુ બરોબર. એની વાત સાંભળી કેમ કે અત્યારે કામ કરે છે બધા હવાનું બરોબર. તો મિત્રો અત્યારે લગભગ 2:15 ઉપર થઈ ગયું, 2:30 વાગવા આવ્યા છે અને હજી આ બધા હલચલ કરે છે. જવું છે કે જવાનું છે કે નથી જવાનું ભાઈ? આવવાનું તો હોય જ ને, કેમ કે હવે 2:30 વાગ્યા જાવું તો લગભગ કેટલા ખબર 2 કલાક ઉપરનો રસ્તો છે. કલાક ઉપરનો રસ્તો છે ને કલાક ઉપરનો રસ્તો કાપવાનો, પછી ત્યાં જાવું, શૂટ કરશું, પાછી ત્યાંથી ક્યાં જવું છે? સફારી પાર્ક. ભાઈ હવે અહીંથી નીકળીએ ને કે બ્લોગ બહુ મોટો થઈ ત્યાં શૂટ કરવાનું છે આપણે. તો અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે નેહડી રોડે પૂજ્યા છે ને ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે આપણે, અને પેટ્રોલ પુરાવે છે ભાઈ વિસલો. તાર પુરાવાનું છે? હા પેટ્રોલ પુરાવું છે. તો મિત્રો અત્યારે નેહડી પૂજ્યા છીએ અમે અને અત્યારે રોડ કાંઠે ઉભા છું ને શું નામ છે વિશાલના ભાઈબંધ શ્રી શું નામ છે જયદીપભાઈ. હાથ મેં ને કે મારે આબરું રહે. તો એ આપણે આજે આવવાના છે ને ક્યાં આવવાનું છે? નહીં પેલા ક્યાં આવવાનું હતું? એ કે દીવ જાવ. ચાલો ગાડી ઓન ધ વે કરવી ને ભાઈ બહુ લેટ થઈ જાય. 3 વાગવા આવ્યા હતું, મને ઘડી લગભગ બંધ છે, ના ચાલુ છે. 3 વાગવા આવ્યા, વાગી ગયા છે પ્રોપર. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear my name, grasping into a light. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પૂગી જશે ગરધરા ધામ અને મારી પાસે આ બધા આવેલા હોય છે. એટલે ભાઈ આને હદ કીધો જયદીપભાઈ નોકરી ગાડી બાકા જીકી બોલા આપણે સર આવેલા ભાઈ પાછ જવા જો. એનું નેક્સ્ટ લેવલનું આમ રોસ્ટિંગ છે. તો અત્યારે બધું પડતું મેં કહો અને આપણે ગરધરા ધામ આવ્યા છીએ ને તો આપણે પેલા માતાજીના દર્શન કરી લેવી, પછી આપણે બાકાજી બોલાવીશું. તો મિત્રો અહીંયા મંદિર આવ્યા છીએ અને એક ઉપર મંદિર છે ને એક નીચે પણ મંદિર છે. અને અત્યારે રવિવાર છે ને ત્યાં પબ્લિક ઘણું ખબર આવી છે.
હેઠે હેઠે લગભગ જૂનું સ્થાપન છે એવું કાંઈક. આ વિસલા હેઠે જૂનું મંદિર છે ને હા અને ઉપર નવું છે એવું છે ને? નવું બનાવે. હા એટલે કહું મને બહુ આઈડિયા નથી કે અહીંયા ઉપર છે મોટું એટલે પછી મંદિર બન્યું ઓલું સાચું કે ઇતિહાસવાળું મંદિર છે ને એ હેઠે મંદિર છે. તો આ બધા વાત કીધા જેવી જ નથી. તો મિત્રો આપણે જૂના મંદિરે માતાજીના દર્શન કરી લીધા અને આપણે આવ્યા તો શું કહેવાય ઘૂનો કહેવાય ને શું કહેવાય ઘૂનો કહેવાય ને જો ખાલી વ્યૂ હોય અમે વ્યૂ ખાલી એક બાજુ. હા 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 હલે વિસલા આવીએ. હા તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારા કાનભાઈ છે ને નકા ફોટા જ પડવે છે. ફોટા છે ધરાતા જ નથી. અહીંયા શું લેવા અમને લાવ્યા છે કોને ખબર હોય. ફોટા નકા ફોટા જ કરે છે. તો મિત્રો આપણે ઘણા બધા ફોટા પાડ્યા ભાઈ અને આ બધા ચાર્જિંગ મારું હાવ ખેંચી લીધું છે. આને કઈ ધંધી નો નહીં તો આ ડિસ્કો કરે છે. શરમ થાવ ત્યારે હે મારે આવે 5G પ્લસ હે 6G આવે છે. કેથી લોન્ચ થયું? આને 2-3 ફોટા પાડ્યા ને બેસી ગયો છે હલતો નથી. અને ભાઈ વ્યૂની વાતનો વ્યૂ કાંઈ ઘટે નહીં મિત્રો. આમાં જો કાંઈ ન મસ્તીનો એકદમ પ્યારું વ્યૂ આવે છે. ઉપર એકવાર નજર નાખો તો મજા આવે. હવે આપણે ઓલા આપણે આટો મારવા જવું છે એક એ આલામ જવું થાય આમ. હવે તો ત્યાં પૂગી જઈએ આપણે ત્યાં મળીએ બરોબર. તો કન્ટિન્યુ. તો મિત્રો અમે આ લોકેશન ઉપર બધા ઓલા પણ હતા પહેલાં ત્યાંથી આ સાઈડ એવા. તો અહીંયા અમને શું છું કે નાની નાની માછલીઓ છે ને તેના માટે પપ્પુજી લીધું છે. શું કહેવાય વિસલાય ને પપ્પુજી હે હું માછલાને ખવડાવે. માછલાને કોઈ બીજું ખાઈ જાય. કડવા હે લેકિન સત્ય હે. એ પપ્પુજી એ ભગા આમ નો હોય એ આમ નો હોય. મારો વિડિયો લેતો હું તારો વિડિયો શું લેવું? મારે ક્લિપ મૂકી. એમ બરોબર છે કા ભગા. Lions roaring in the morning sun. તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને ફોટા પાડ્યા ને પાણી આટા માર્યા ને માછલીઓના ઝીણું ખવડાવ્યું પપ્પુજી ને મમરા ને એવું. હવે અહીંથી આવી આપણે સફારી પાર્કમાં ઓલા રોહિતને વ્યા ગયા છે. ક્યાં જાય? હારી ભાણકીને લેવા ગયા છે. કીધું તું એ રીતના તેનો પ્લાન એ રીતના હતો અમારો પ્લાન આ રીતના. હવે અમે ત્યાં જવી ત્યાં આપણને ભેગા થાય પછી બરોબર. તો અત્યારે સફારી પાર્કે મળીએ આપણે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ આંબડી સફારી પાર્કે અને એનું વ્યૂ જોવા ખાલી. અંદર તો કેવું છે. હું કઈ આવ્યો ને પહેલી વાર આવ્યો છું. બીજા તો આવેલો આમાં કોઈ દી તમે આની ભૂલ બાકા જીકે બોલી દેવાય કોને ખબર હું ખાઈ શું ખાવે તમે મુર્ગી Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left.
મિત્રો મને તો એમ લાગે કે આપણે જનતા બાગમાં આવી ગયું આમ જો એકવાર આને 0.5 લાગ્યું લાગે 0.5 શૂટ કરતો હતો આ વિડીયો તમને 0.5 લગભગ શૂટ થશે એટલે એકમાં નહીં લાંબુ થઈ જાય હાથ આમ લાંબુ આમ તો દેખો આમ લાંબુ આમ જો હકીકત એવું કે જનતા બાગમાં આવી ગયું જનતા બાગમાં ટિકિટ લઈ જાય અમારી પાસેથી આ મફત બાવા દીધા છે એક ફૂલ ફાયદો છે અમારે તો મિત્રો આપણને થોડાક ફેન ફોલોવર મળી ગયા છે અને ડાયરેક્ટ પરબારું આ છે ને ટૂર માં છે તમે ક્યાં ગામ છે ચોટેલા પાંચ કયો ગામ લ્યા કે છે સણોસરા એનો અવાજ બે છે મને બરોબર સંભળાતો નથી એનો તાર નામ છે ચાલો વિડીયો છે એટલે તાર નામ ભાઈ બન તાર નામ પરમારિયાસ હું ઘડિયા તો આ બધા ચોટીલા ભાઈ પ્રવાસમાં આવ્યા છે ને મને કે બ્લોગમાં જોઈ કે તો મિત્રો અત્યારે આપણે ક્યાં પૂજા થયું આપણે સલારા સલારા પૂજા છે ને નાસ્તો કરવા ઊભા છે પાણીપુરી ખાવાની ઊભા એટલે મને બેઠા છે ને આ પંખો બંધ કર્યો ટાઈટ હોય છે ઉપર પંખો લાસ્ટ ને કઈ કાઢી મને નથી ખબર કેમ કે ટાઈટ હોય ખાલી પૂરી ખાઈ એટલે ટેસ્ટ કરીએ કેવી છે હા સિસ્ટમ છે હાલ બગા પાણીપુરી ખોઈ દેતા તીખું ટાઈટ વાગી જાય ગરમી સડી જાય એ તીખી પાણીપુરી તો મિત્રો તમારો ભાઈ ઘરે પૂગી ગયો એકદમ મસ્ત મજાનો અત્યારે કોટ પહેર્યો છે મેં અને ત્યાંથી આવ્યા ને પછી ઘરે પૂગ્યા ડાયરેક્ટ જમવાનું તૈયાર હતું પેલા હાથ પગ સીધો જમી લીધું જમીને મસાલો ચડાવ્યો હતો પછી ઘડીક ફોન ઘૂસતા આવ્યો અને આજનો બ્લોગ મોટો છે હું એને કરું છું બ્લોગ મોટો થઈ ગયો છે તો એન્ડિંગ દેવાની છે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સુધી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દીધો મસ્ત મજાની કમેન્ટ મારી દીધો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય